આજની આ શુક્રવારની સાંજની કોટેજ મિટિંગમાં આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં હું આવકાર કરું છું. જય મસીહ કી. આવો આપણે શાંત રહીએ અને ભક્તિ સભાની શરૂઆત કરીએ. આવો આપણે યહોવાની આગળ ગાઈએ, આપણા તારણના ખડકની આગળ હર્ષનાદ કરીએ. આભાર સ્તુતિ સાથે તેની હજુરમાં આવીએ અને ગીતોથી તેની આગળ હર્ષનાદ કરીએ. કેમ કે યહોવા મોટો દેવ છે, તે સર્વ દેવો પર મોટો રાજા છે. આવો તેને ભજીએ તથા નમીએ, આપણા કરતા યહોવાની આગળ ઘૂંટણે પડીએ. આરાધનાની પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. અતિ ઊંચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન અમારા મહાન જીવતા અને જાગતા સૈન્યોના દેવ, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ એવા અમારા મહાન ઈશ્વર, સ્તુતિ, માન, મહિમા, ગૌરવ પ્રભુ તમારા નામને હોજો, કારણ કે તમે જ એકમાત્ર સ્તુતિને યોગ્ય એવા દેવ છો. આદિ તથા અંત, આલ્ફા તથા ઓમેગા, પ્રથમ તથા છેલ્લા તમે છો. માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ. આ સૃષ્ટિના સર્જનહાર, પાલનહાર, તારણહાર દેવ પ્રભુ તમે છો. તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ. પિતા પરમેશ્વર, આ ઓનલાઈન કોટેજ મિટિંગને માટે જે કૃપા તમે અમને આપી છે કે અમે ભલે અલગ અલગ શહેરોમાં રહીએ, ગામડાઓમાં રહીએ, પણ સાથે મળીને તમારી સ્તુતિના આરાધના કરવાની જે સુંદર તક તમે અમને પૂરી પાડો છો, તેના માટે પણ અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, તમારી સ્તુતિ અમે કરીએ છીએ. આપણે અમે તમારા ચરણોમાં નમ્યા છે ત્યારે તમારા પવિત્ર આત્માથી અમને ભરો, કે જેથી કરીને આત્માને સચ્ચાઈથી અમે તમારું ભજન કરીએ, તમારો જય જયકાર અમે કરીએ અને અમારી સ્તુતિના અર્પણો એ તમારી આગળ માન્ય થાય. માટે શુદ્ધ હૃદયે, શુદ્ધ વિચારો સાથે, એક મનના અને એક ચિત્તના થઈને તમારું ભજન કરવા કૃપા આપો. આરાધનાની પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માન્ય થાઓ. આમેન. આવો આપણે ઈશ્વર સ્તુતિને અર્થે ગીતો ગાઈએ. ઈશ્વર કરે છે ઉપકાર, આપણો કરે છે ઉગાર, તે સારો છે, સારો છે સહુકાર. કેમ કે તેની કૃપા, 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 કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ. સંદા સૃષ્ટિના પ્રભુને, ત્રિલોકના મહાવિભુને સ્તોત્રો કરો, કરો સહુકાર. કેમ કે તેની કૃપા, 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 કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ. ચમત્કાર સર્વલોક પર અધિકાર, તેને ભજો
સહુનો રક્ષક સ્તુતિમાન તે સારો છે સહુકાર. કેમ કે તેની કૃપા 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 કૃપા, કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ. આપણા શત્રુને દંડી લીધા, આપણને ખંડી તે તારક છે સહુકાર. કેમ કે તેની કૃપા 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 કૃપા, કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ. સહુ પર દયા લાવે છે, સહુને ખવડાવે છે, તે દાતા છે સહુકાર. કેમ કે તેની કૃપા 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 કૃપા, કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ. દેવાકાશી મહિમાવાન, તેને માનો સદગુણવાન, હમણાં તથા સહુકાર. કેમ કે તેની કૃપા 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 કૃપા, કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ. કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ. કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ.
પ્રભુમાં જીવન છે. આવો આપણે આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં નમીએ અને CNI જામનગર મંડળીના પાળક સાહેબ રેવરન સુનિલ ભાભોર સાહેબ આપણને આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં દોરશે. ત્યારબાદ શાસ્ત્ર પાઠ માટે આપણે ગીત ગાઈશું અને ત્યાર પછી હર્ષિદા રોહન હાલોરી આપણને પ્રભુનું વચન વાંચી સંભળાવશે. આપણે આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાઈએ અને પ્રાર્થના કરીએ. આભાર માનતા માનતા તમારી ભાગોળોમાં અને સ્તવન કરતા તમારા આંગણામાં આવીને તમારા દેશ અને તમારા કૃપાસનની પાસે આવીને પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે તમારો આભાર માનવાને સ્તુતિની યોગ્ય કેવળ એકલા જ ઈશ્વર તમે છો. પ્રભુજી, તમે આખી સૃષ્ટિનું સર્જન કર્યું, હરેક જીવજંતુ પ્રાણી પક્ષી જળ સમુદ્ર પહાડોને બનાવ્યા અને અમને મનુષ્યને તમારા મહિમાને ખાતર બનાવ્યા છે, માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ પરમેશ્વર પિતા, તમે અમને પૃથ્વી પરના જીવનની અંદર અલગ અલગ આશીર્વાદો આપ્યા છે. પ્રભુજી, એ આશીર્વાદોમાં કુટુંબરૂપી, બાળકરૂપી, સગાસની, મિત્ર મંડળ, ભાઈ બહેન, મા બાપ રૂપી આશીર્વાદો આપ્યા અને પ્રભુ તમારી મંડળી, ધર્મ મંડળી રૂપી આશીર્વાદો આપ્યા છે. વિશ્વાસુ ગણીને તમારી મંડળીમાં અમને સામેલ કર્યા છે, માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. મંડળીના તમામ વિશ્વાસી ભાઈ બહેનોને માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ. પ્રભુ પરમેશ્વર પિતા, હા પ્રભુ પરમેશ્વર પિતા, સૌરાષ્ટ્ર વિભાગની તમામ તમારી ધર્મ મંડળીને માટે અને પ્રભુ મંડળીના તમામ વિશ્વાસી ભાઈ બહેનોને માટે, તમામ ધર્મ સેવક સેવિકાઓને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. આ વિસ્તારની અંદર પ્રભુ ઉત્તર પ્રભુજી ઓનલાઈન ભજન સેવાની જે સંગતો ચાલી રહી છે, જે શુક્રવારની આજની જે સંગત તમે પૂરી પાડી છે, એને તમે આશીષિત અને આશીર્વાદિત કરી રહ્યા છો, એના માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, તમે દરેકને નોકરી, કામ, ધંધા રૂપી આશીર્વાદો આપ્યા છે, એના માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ પરમેશ્વર પિતા, તમારી મહાન દયા અને તમારી કૃપામાં દરેકને તમે સંભાળો, સાચવો છો. પ્રભુ પરમેશ્વર બાપ, હા પ્રભુજી, હાલની અંદર પ્રભુ પરમેશ્વર પિતા, આખા વિશ્વમાં જે કોરોના વાયરસની મહામારી ફેલાયેલી છે, એ કોરોના વાયરસની મહામારીના એ સંક્રમણ, એ પરિબળોની પ્રભુ તમે તમારા બાળકોની સંભાળ અને કાળજી રાખો છો. તમે સુરક્ષા કવચ બનો છો એમની, અને પ્રભુ દરેકને સંભાળો છો, માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. ઓ પ્રભુ, કોરોના વાયરસને કંટ્રોલમાં લેવાને માટે ડૉક્ટર, કમ્પાઉન્ડર, નર્સો, વોલેન્ટિયર, સેવાભાવી સંસ્થાઓ, હા પ્રભુજી, એની અંદર સેવામાં સંકળાયેલા તમામ અધિકારી ગણને દરેકને તમારી કૃપાને સામર્થ્ય બળ આપો છો. પ્રભુ, એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. ખ્રિસ્તી વિશ્વાસી ભાઈ બહેનો જેઓ કોરોના વાયરસની અંદર પ્રભુ સેવામાં સંકળાયેલા છે, હા પ્રભુ, ડૉક્ટર, કમ્પાઉન્ડર, નર્સો, પેરામેડિકલ સ્ટાફ અને પ્રભુ પરમેશ્વર પિતા જેઓ એની અંદર સંકળાયેલા છે, દરેકને તમારી કૃપા આપી રહ્યા છો, માટે તમારો આભાર માનીએ છીએ. ઓ પ્રભુ, તમારી દયા અને તમારી કૃપામાં પ્રભુ પરમેશ્વર પિતા, તમે જેઓ કોરોના વાયરસના પ્રભુ અમારા મિત્રો જેઓ ભોગ બનેલા છે, જેઓ સારવાર લઈ રહેલા છે, ઓ પ્રભુ, એની સંભાળ કાળજી તમે રાખો છો. હા પ્રભુ, તમે અમારી પ્રાર્થનાઓ સાંભળી છે, તમે એમને રિકવરી આપો છો, તમે એમને તંદુરસ્તી આપી રહ્યા છો. પ્રભુ, એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. હા પ્રભુ, ઘણાને તમે સાજાપણું આપ્યું છે, એના માટે પણ તમારો આભાર માનીએ છીએ. હા પ્રભુ, કોરોના વાયરસની મહામારીની અંદર ઘણા લોકોએ પ્રભુ, હા પ્રભુ પરમેશ્વર પિતા, પોતાના જીવનો પ્રભુ પૂર્ણ કર્યા છે, પણ પ્રભુ એ દુઃખિત કુટુંબ પરિવારને તમે દિલાસોના આશ્વાસન, ઉત્તેજન આપીને પ્રભુ તમે સતત તમારી પ્રભુ હાથોમાં ધરી રાખો છો, એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. ઓ પ્રભુ પરમેશ્વર પિતા, ખાસ કરીને તમારી આ ધર્મ મંડળી માટે, તમામ વિશ્વાસી ભાઈ બહેનોને માટે કૃપા માંગતા પ્રભુ, ખાસ કરીને ગુજરાત ડાયોસિસને માટે, બિશપ સાહેબને માટે, એના પરિવારને માટે અમે આભાર માનીએ છીએ. એમની સંભાળ કાળજી, એમના તંદુરસ્તીને માટે અમે તમારો આભાર માનીએ છીએ. ઓ પ્રભુ, ગુજરાત ડાયોસિસને ઓફિસ સ્ટાફને માટે, સેક્રેટરી, ઓફિસ સ્ટાફ, ઉપાધ્યક્ષ, ઓ પ્રભુ તમામ અધિકારી ગણને માટે સંભાળ કાળજી, તંદુરસ્તીને માટે આભાર માનીએ છીએ. ઓ પ્રભુ, કાર્યવક સમિતિના સભ્યો, પાસ્ટરો, ડીકોનો, લેમનો, સેવકો, સુવાર્તિકો, મિશનરીઓને માટે અમે તમારો આભાર માનીએ છીએ. એમની સંભાળ કાળજી, એમની તંદુરસ્તીને માટે પ્રભુ આભાર માનીએ છીએ. સિન્ડરને માટે, મોડરેટર અને પ્રભુ પરમેશ્વર પિતાએ માળખામાં સેવા કરતા એમના માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ.
પ્રભુ પરમેશ્વર પિતા, અમારા ગુજરાત રાજ્યને માટે અને પ્રભુ તમામ અધિકારી ગણને માટે અમે તમારો આભાર માનીએ છીએ. કોરોના વાયરસને કંટ્રોલમાં લેવાને માટે તમે કૃપા આપો છો માટે આભાર માનીએ છીએ. ઓ પ્રભુ, અમારા ભારત દેશને માટે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને તમામ ધારાસભ્ય, સંસદ સભ્ય, તમામ અધિકારી ગણને માટે અમે તમારો આભાર માનીએ છીએ. બિન સાંપ્રદાયિક દેશ આપ્યો છે અને પ્રભુ પરમેશ્વર પિતા, તમારી દયા અને તમારી કૃપામાં ભારત દેશને તમે ધરી રાખો છો, એના માટે અમે આભાર માનીએ છીએ. વિશ્વભરની સાર્વત્રિક મંડળીને માટે આભાર માનીએ છીએ અને ખાસ કરીને પ્રભુ તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, કોરોના વાયરસની મહામારીની અંદર પ્રભુ, એવા સમયની અંદર પ્રભુ અમે એકઠા નથી મળી શકતા, પણ ઓનલાઈનની ભજન સેવાની સંગતો જે પ્રભુ ચાલે છે એના માટે અમે આભાર માનીએ છીએ. અને પ્રભુ, એના દ્વારા વિશ્વના ખૂણે સુધી અમે પહોંચી શકીએ છીએ. એ વ્યવસ્થા અને માળખા દ્વારા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. અને સુવાર્તાનું દ્વાર તમે ઘણા ખુલ્લા કર્યા છે અને પ્રભુ એનો આશીષને આશીર્વાદ લોકો મેળવી રહ્યા છે, એના માટે આભાર માનીએ છીએ. પ્રભુ પરમેશ્વર પિતા, ખાસ કરીને પ્રભુ આભાર માનીએ છીએ, તમે અમારા જીવનની અંદર ઘણા બધા આશીર્વાદો અને આશીષ તમે આપી છે, પણ પ્રભુ પરમેશ્વર પિતા, અમે અમારા જીવનો તરફ દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે પ્રભુ અમે પાપી માલુમ પડીએ છીએ. હા પ્રભુ પરમેશ્વર પિતા, અમે પળપળના પાપી, ઘડી ઘડીને ગુનેગાર, બોલવામાં, ચાલવામાં, વાણીમાં, વર્તનમાં, હસી મજાક, ઠઠ્ઠા મસ્કરી, નિંદા કરીને તમને દુઃખી કર્યા છે. જ્યાં આગળ તમને માન મહિમા ગૌરવ આપવું જોઈએ ત્યાં નહીં આપીને અમે તમને દુઃખી કર્યા છે. પ્રભુ પરમેશ્વર પિતા, અમારા સર્વ ભૂલગુના પાપોની અમે ક્ષમા માંગતા તમારા હાથમાં સોંપાય છે. અમારી આભાર સ્તુતિને પાપ કબૂલાતની પ્રાર્થના વલા તારના પ્રભુ ઈસુના માંગે છે બાપ. આમેન. ये बाइबल मेरी जिंदगी है, ये बाइबल खुदा का कलाम, खुदा ने जहां को दिया है, बड़ा बेशकीमत इनाम. ये बाइबल, ये बाइबल, ये बाइबल, ये बाइबल, ये बाइबल, ये बाइबल, ये बाइबल मेरी जिंदगी है, ये बाइबल खुदा का कलाम, खुदा ने जहां को दिया है, बड़ा बेशकीमत इनाम. આવો આપણે ઈશ્વરના વચનો વાંચીએ તથા સાંભળીએ. ઉત્પત્તિ 3 અધ્યાયની 1-13 કલમ. માણસનો આજ્ઞાભંગ. હવે યહોવા દેવના બનાવેલા ખેતરના સર્વ જાનવરો કરતાં સર્પ ધૂર્ત હતો. અને તેણે સ્ત્રીને કહ્યું કે, શું દેવે તમને ખરેખર એવું કહ્યું છે કે વાડીના હરેક વૃક્ષનું ફળ તમારે ન ખાવું? સ્ત્રીએ સર્પને કહ્યું કે, વાડીના વૃક્ષના ફળ ખાવાની અમને રજા છે. પણ દેવે કહ્યું છે કે, વાડીના વચ્ચેના વૃક્ષના ફળને તમારે ખાવું કે અડકવું નહીં, રખેને તમે મરો. અને સર્પે સ્ત્રીને કહ્યું કે, તમે નહીં જ મરશો, કેમ કે દેવ જાણે છે કે તમે ખાશો તે જ દિવસે તમારી આંખો ઉઘડી જશે ને તમે દેવના જેવા ભલું ભૂંડું જાણનારા થશો. અને તે વૃક્ષનું ફળ ખાવાને વાસ્તે સારું ને જોવામાં સુંદર ને જ્ઞાન આપવાને ઈચ્છવા જોગ એવું એ વૃક્ષ છે. તે જોઈને સ્ત્રીએ ફળ તોડીને ખાધું અને તેની સાથે પોતાનો પતિ હતો તેને પણ આપ્યું અને તેણે ખાધું. ત્યારે તે બંનેની આંખો ઉઘડી ગઈ અને તેઓએ જાણ્યું કે અમે નગ્ન છીએ. અને અંજીરીના પાતરા સીવીને તેઓએ પોતાને સારું આચ્છાદન બનાવ્યા. અને દિવસને ઠંડે પહોરે યહોવા દેવ વાડીમાં ફરતો હતો, તેનો અવાજ તેઓએ સાંભળ્યો. અને તે માણસ તથા તેની પત્ની યહોવા દેવની દ્રષ્ટિથી વાડીના વૃક્ષોમાં સંતાઈ ગયા. અને યહોવા દેવે આદમને હાંક મારીને કહ્યું કે, તું ક્યાં છે? અને તેણે કહ્યું કે, મેં વાડીમાં તારો અવાજ સાંભળ્યો ને હું નગ્ન હતો ને માટે બીધો ને હું સંતાઈ ગયો. અને તેણે કહ્યું, તને કોણે કહ્યું કે તું નગ્ન છે? જે વૃક્ષનું ફળ ખાવાની મના મેં તને કરી હતી તે ખાધું છે શું? અને આદમે કહ્યું કે, મારી સાથે રહેવા સારું જે સ્ત્રી તે મને આપી છે, તેણે મને તે વૃક્ષનું ફળ આપ્યું ને મેં ખાધું. અને યહોવા દેવે સ્ત્રીને કહ્યું, આ તે શું કર્યું છે? અને સ્ત્રીએ કહ્યું કે, સર્પે મને ભૂલાવીને મેં ખાધું. આમીન. આવો આપણે મધ્યસ્થીની પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ.
હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ, મને ક્યાંથી સહાય મળે? જે યહોવાએ આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા છે તેના તરફથી મને સહાય મળે છે. અમારા સહાયના ખડક, અમારી સંતાવાની જગા, સંકટને સમયે હાજરા હજુર મદદગાર એવા દેવ, પ્રભુ અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. કારણ કે આ પૃથ્વી પર જ્યારે તમે અમને જીવન આપ્યું છે ત્યારે તમે અમને કદી પણ એકલા મૂકી દીધા નથી કે ત્યજી દીધા નથી, પરંતુ હર પલ હર ક્ષણ તમે અમારી સાથે ને પાસે રહો છો. તમારી ઉપસ્થિતિનો સતત અનુભવ અમને કરાવો છો અને તમારા પરના વિશ્વાસમાં દ્રઢ અને મજબૂત બની આગળ વધવાને માટેની જે કૃપા આપો છો, પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. આ પળે અમે તમારા ચરણોમાં આવ્યા છે ત્યારે CNI રાજકોટ મંડળી, સુરેન્દ્રનગરની મંડળી, ભાવનગરની મંડળી, ઘોઘા અને વાલેસપુરની મંડળીને માટે પ્રભુ તમારો આભાર માનીએ છીએ. તમારા લોકોને તમે અલગ અલગ શહેરોમાં અને ગામડામાં પ્રસ્થાપિત કર્યા છે ત્યારે પ્રભુ પિતા, તમારા લોક તરીકે તમને પસંદ પડે તેવું જીવન જીવવાને માટે તમે પ્રત્યેકને સહાય અને મદદ કરો. હા પિતા પરમેશ્વર, વ્યક્તિગત જીવનોમાં ને પારિવારિક જીવનોમાં પ્રાર્થનાની વેદી હંમેશા સળગતી રહે તે માટે પ્રાર્થના કરવાનું રૂડું મન તમે આપજો અને પ્રત્યેક વ્યક્તિ તમારા ડરમાં અને ભયમાં, આધીનતામાં આગળ વધે અને તમને પસંદ પડતું શું છે તે પારખી લઈને હંમેશા તમને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે તે માટે તમે પ્રત્યેકને તમારી કૃપા પૂરી પાડજો એવી પ્રાર્થના કરીએ છીએ. જે બીમાર ભાઈ બહેનો છે તેઓને માટે પણ અમે તમારી પાસે કૃપા માંગીએ છીએ. પ્રભુ, આજે કેટલા લોકો આ બીમારીના બિછાના પર છે, ભયંકર રોગોથી પીડાઈ રહ્યા છે કે જેની હજુ સુધી કોઈ દવા શોધાઈ નથી, અને એવા પણ છે કે જેઓ લાંબા સમયની માંદગીને કારણે હતાશ અને નિરાશ થઈ ગયા છે. અને એની સાથે આ કોરોનાએ તો કહર મચાવ્યો છે. ત્યારે પિતા પરમેશ્વર, એવા તમામ બીમાર ભાઈ બહેનોને માટે અમે તમારી પાસે કૃપા ચાહીએ છીએ. જીવંત પ્રભુ, તમે તો ડૉક્ટરોના ડૉક્ટર ને વૈદોના વૈદ એવા અમારા મહાન પ્રભુ છો, સામર્થ્યવાન દેવ છો. ત્યારે તમારો મહાન સામર્થ્ય, સાજાપણાનો હાથ પ્રભુ તમે તેઓના તરફ લંબાવો અને જીવંત પ્રભુ તમે તેઓને સાજાપણાનો આશીર્વાદ આપો એવી કૃપા તમારી પાસે ચાહીએ છીએ. ખાસ કરીને અમે પ્રાર્થના કરીએ છીએ હોસ્પિટલ સ્ટાફને માટે, ડૉક્ટરો, નર્સો, પેરામેડિકલ સ્ટાફ, સફાઈ કર્મીઓ, પોલીસ કર્મીઓ કે જેઓ ખડે પગે પોતાની ફરજ અદા કરી રહ્યા છે. ત્યારે પિતા પરમેશ્વર, તમે પ્રત્યેકને તમારું સુરક્ષારૂપી કવચ પૂરું પાડો એવી કૃપા તમારી પાસે ચાહીએ છીએ કે જેથી કરીને તમારી સુરક્ષામાં રહીને તેઓ ખૂબ જ સારી રીતે પોતાની ફરજ અદા કરી શકે એવી કૃપા તમારી પાસે ચાહીએ છીએ. જીવંત પ્રભુ, અમે ખાસ કરીને પ્રાર્થના કરીએ છીએ એવા લોકોને માટે કે જેઓ વ્યસનોમાં ડૂબેલા છે. જીવંત પરમેશ્વર પિતા, એ વ્યસનોના બંધન ઈસુ નાઝારીના નામની અંદર તોડી નાખવામાં આવે અને લોકો વ્યસન મુક્ત બને. અને જે સુંદર શરીરની ભેટ જ્યારે તમે તેઓને આપી છે ત્યારે એને તેઓ નાશ તરફ ન લઈ જતા એ જીવનનો ઉપયોગ તમારા મહિમાને અર્થે, તમારી સેવાને અર્થે કરે તે માટે તમારી કૃપા પૂરી પાડજો એવી પ્રાર્થના કરીએ છીએ. જેઓ આત્મિક રીતે બીમાર છે તેઓને માટે પણ અમે તમારી પાસે કૃપા ચાહીએ છીએ. આજે ઘણા છે કે જેઓ ખ્રિસ્તી તો છે પણ ખ્રિસ્તને ઓળખતા નથી. ત્યારે પ્રભુ પિતા, તમારી વ્યક્તિગત રીતે ઓળખ તેઓ પ્રાપ્ત કરે, પોતાના જીવનમાં અને પરિવારમાં તમને પ્રથમ સ્થાન આપે, તમારી આધીનતા સ્વીકારે અને આત્મિક સાજાપણું પ્રાપ્ત કરીને આત્મિક રીતે તેઓ તંદુરસ્ત બને તે માટે તમારી કૃપા પૂરી પાડો એવી પ્રાર્થના કરીએ છીએ. જીવંત ઈશ્વર પિતા, મારા દેશને માટે પણ અમે તમારી પાસે કૃપા ચાહીએ છીએ. આજે અમારો દેશ પણ ઘણી બધી બદીઓથી પીડાય છે. આજે અમારા દેશની અંદર પણ ઘણી બધી બદીઓ છે કે જે અમારા દેશને કમજોર બનાવી રહી છે. ત્યારે પ્રભુ પિતા, એ દરેક બદીઓ ઈસુ નાઝારીના નામની અંદર દૂર કરવામાં આવે અને અમારા દેશના લોકો પછી તે ગમે તે ધર્મના કેમ ના હોય પણ એકબીજાની સાથે પ્રેમ અને સુમેળથી રહી શકે તે માટે પ્રેમનો આત્મા, ઐક્યતાનો આત્મા તમે આપો એવી કૃપા ચાહીએ છીએ.
અમારા દેશના આગેવાનોને માટે પણ પ્રભુ અમે તમારી પાસે કૃપા ચાહીએ છીએ. હા પિતા પરમેશ્વર, અમારા દેશના આગેવાનો કે જેઓને પ્રભુ સત્તા પ્રાપ્ત થઈ છે, એ સત્તાનો તેઓ દુરુપયોગ ન કરે, પરંતુ તમારા ડરમાં ને ભયમાં પ્રમાણિકપણે તેઓ પોતાની ફરજ અદા કરે અને પોતાના દેશને ઉન્નતિના પંથે, પ્રગતિના પંથે દોરનારા બને, એવી કૃપા અમે તમારી પાસે ચાહીએ છીએ. જીવંત ઈશ્વર પિતા, CNI ગુજરાત ડાયોસિસને માટે પણ અમે તમારી પાસે કૃપા ચાહીએ છીએ. તમામ મંડળીઓને માટે, પાળક સાહેબો, સુવાર્તિકો, મિશનરીઓ, ડીકનો, જેઓ પૂર્ણ સમયની સેવાને અર્થે તેડાયેલા છે અને જેઓ પાર્ટ ટાઈમ સેવા આપે છે, એવા તમામ સેવક અને સેવિકાઓને અને તમામ વિશ્વાસી મિત્રોને પ્રભુ અમે તમારા હાથોમાં સોંપીએ છીએ. આ જીવંત પરમેશ્વર પિતા, અસરકારક જીવન જીવવા અને કાર્ય કરવા તમે પ્રત્યેકને સહાયને મદદ કરો એવી કૃપા ચાહીએ છીએ. મારા માનનીય બિશપ સાહેબને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ, કે જેઓને તમે સાજાપણાનો આશીર્વાદ આપ્યો છે, એ કોરોના પર વિજય મેળવવાનું સામર્થ્ય તમે આપ્યું. પ્રભુ અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. જ્યારે ગુજરાતભરની મંડળીઓની મોટી જવાબદારી તેમના સિરે છે, ત્યારે એ જવાબદારી અદા કરવાને માટે પ્રભુ પિતા સતત તેમને તમારા તરફથી દોરવણીને માર્ગદર્શન પ્રાપ્ત થતું રહે, કે જેથી કરીને પવિત્ર આત્માના ભરપૂરીપણામાં થઈને ખૂબ જ અસરકારક રીતે તેઓ પોતાની ફરજ અદા કરે, તે માટે પ્રભુ તમારી કૃપા પૂરી પાડજો એવી પ્રાર્થના કરીએ છીએ. જીવંત ઈશ્વર પિતા, અમે ખાસ કરીને પ્રાર્થના કરીએ છીએ દુઃખિત પરિવારોને માટે, કે જેઓએ પોતાના વાલાઓને ગુમાવ્યા છે. હા પિતા પરમેશ્વર, તમે તેઓને તમારો સ્વર્ગીય દિલાસો આપો, હિંમત આપો, બળ આપો, સામર્થ્ય આપો, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે મહાન આશા પ્રાપ્ત થઈ છે, એ આશામાં દ્રઢ બનવાને માટે પ્રભુ તમે પ્રત્યેકને તમારી કૃપા આપો એવી પ્રાર્થના અમે કરીએ છીએ. જીવંત ઈશ્વર પિતા, અત્યારે જ્યારે અમે તમારા વચનો તરફ જનાર છે, ત્યારે વચન લાવનાર તમારા સેવકને માટે પણ અમે તમારી પાસે કૃપા માંગી લઈએ છીએ. તમારા પવિત્ર આત્માનું ભરપૂરીપણું તેઓને આપો, તેમનું મુખ તમે બનો, તેમના હોઠોને તમે સ્પર્શ કરો અને તેમની મારફતે તમે મહિમા પામો એવી કૃપા અમે ચાહીએ છીએ. અત્યારે અમે પ્રત્યેક જણ પ્રભુ તમારા હાથોમાં સોંપીએ છીએ. જો અમારામાં કોઈ દુઃખી છે તો પ્રભુ તમે તેઓને દિલાસો આપો. જો કોઈ પ્રશ્નોમાં ગૂંચવાયેલા છે તો એ પ્રશ્નોનું નિરાકરણ તમે લાવો અને આજના દિવસનો આશીર્વાદ એક વ્યક્તિ પ્રાપ્ત કરે એવી કૃપા ચાહતા અમારી આ મધ્યસ્થીની પ્રાર્થના અમારા વહાલા મધ્યસ્થ પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. સાંભળો ને સ્વીકાર કરો. આમેન, આમેન. આપણે પ્રભુના નામને ધન્યવાદ આપીએ, પ્રભુની સ્તુતિ કરીએ, કારણ કે આપણી CNI ગુજરાત ડાયોસિસના ઉપાધ્યક્ષ માનનીય રેવરન મનહર ગામેતી સાહેબ આજે આપણી મધ્યમાં છે. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપણે તેમનો આવકાર કરીએ છીએ અને આજે તેઓ આપણી મધ્યે પ્રભુનું વચન લાવશે. તો પ્રભુનું વચન તેઓ લાવે તે પહેલાં આપણે એક ગીત સાંભળીશું અને ત્યારબાદ તેઓ આપણને પ્રભુના વચન
નમ્યા છીએ પ્રભુનું વચન સાંભળવા, પ્રાર્થના કરવા અને એમ સાથે મળીને સંગત માણીએ અને પ્રભુ જે આશીષ આજે આપણને વ્યક્તિ તરીકે, કુટુંબ તરીકે અને મંડળી તરીકે આપે તે પ્રાપ્ત કરી શકીએ. આ સાધની કોટેજ પ્રેયર મિટિંગની આપણને મળેલી તકને માટે આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. સૌરાષ્ટ્ર વિભાગના એરિયાડીન સાહેબ, રેવ આરજી ગામિત સાહેબ, તમામ પાળક સાહેબો અને મંડળીના સર્વ વડીલો, જુવાનો અને બાળકો, સર્વ ભાઈ બહેનોને હું ખૂબ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આ ઓનલાઈન સંગત માણવાની તક એરિયાડીન સાહેબે મને આપી છે અને સાથે મળીને પ્રભુનો આભાર માનીએ, પ્રભુની આશીષ પ્રાપ્ત કરીએ એવી તક મને મળી છે અને તેથી પ્રભુનો આભાર માનું છું, એરિયાડીન સાહેબનો આભાર માનું છું અને સર્વ પાળક સાહેબો અને મંડળીના સર્વ ભાઈ બહેનોને ખાસ ખાસ શુભેચ્છા પાઠવું છું. કોટેજ પ્રેયર મિટિંગ ગુજરાત ડાયસિસ તરફથી ગુજરાત ડાયસિસના તમામ વિભાગોમાં ચલાવવામાં આવે છે અને માનનીય એરિયાડીન સાહેબો ખાસ તેમાં આગેવાની આપે છે. પાળક સાહેબો અને મંડળીના આગેવાનો સાથે મળીને અત્યાર સુધી આશીર્વાદી સભાઓ રહી છે અને તેથી આપણે બધા પ્રભુનો આભાર માનીએ છીએ. આજે સાંજે આપણે સાથે મળીને પ્રભુના વચનમાંથી અભ્યાસ કરવા માંગીએ છીએ અને ત્યારે આવો પ્રાર્થના કરીએ, પ્રાર્થનામાં નમીએ. અમારા જીવનના સ્વામી, અમારા પ્રભુ, અમારા વ્યક્તિગત જીવન, કુટુંબ અને મંડળીને માટે હંમેશા તમે આશીષ લઈને આવો છો. અમે તમારી આગળ આવીએ, તમારી આગળ નમીએ, તમારું વચન વાંચીએ અને અમે સાંભળીએ ત્યારે અમારા જીવનને માટે અદ્ભુત બાબતો તમે જાહેર કરો છો. અમે તે દ્વારા અમારા જીવનને સફળ બનાવવા, સમૃદ્ધ બનાવવા અને જીવનને આગળ લઈ જવાને માટે બોધપાઠ સાથે ચેતવણી પણ અમને આપો છો અને એમ અમને શીખવીને પરિપક્વતા તરફ આગળ લઈ જાઓ છો. આજે સાંજે અમારી નમ્ર હૃદયની પ્રાર્થના છે, એકવાર ફરી અમને વચન દ્વારા એ દિશામાં ઉત્તેજન આપો. અમે બધા વચનની આશીષ પ્રાપ્ત કરવા તમારા હાથમાં સોંપાઈએ છીએ. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ, માટે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. ઉત્પત્તિનું પુસ્તક 3 અધ્યાય અને 1-8 વચનના આધારે આપણે કેટલીક બાબતો તરફ શીખવા માગીએ છીએ. ધ્યાન દોરવા હું આપનું માગું છું. ઉત્પત્તિના પહેલા અધ્યાયથી 5મા અધ્યાય સુધીમાં એક શરૂઆતનું ઈશ્વરે બનાવેલું જે કુટુંબ હતું એ કુટુંબનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આપ સર્વ એ કુટુંબ સંબંધી માહિતગાર છો. આદમ અને હવાનું કુટુંબ. પહેલો અધ્યાય, બીજો અધ્યાય, 3 અધ્યાય, 4 અધ્યાય અને 5મો અધ્યાય એ બંનેના જીવન સંબંધી, આદમ અને હવાના જીવન સંબંધી, તેમના કૌટુંબિક જીવન સંબંધી અને ઈશ્વરે જે રીતે તેમને બનાવ્યા અને કૌટુંબિક જીવન આપ્યું તે સંબંધી બહુ જ વિગતવાર વચનમાં આ અધ્યાયમાં લખવામાં આવ્યું છે. આપણે તેમાંથી હવાના જીવનને આધારે કેટલીક બાબત શીખવા માંગીએ છીએ. હવા એ હિબ્રુ શબ્દ, જે શબ્દ છે એનો અર્થ જે થાય છે તે જીવન આપનાર. હવાનો જે અર્થ થાય છે તે જીવન આપનાર. સૃષ્ટિ સર્જનના 6ઠ્ઠા દિવસે ઈશ્વરે હવાનું સૃજન કર્યું એમ આપણે વાંચીએ છીએ. આખી જે સૃષ્ટિ બનાવી અને એમાં હવાને માટે ખાસ ઈશ્વરની યોજના આપણે આ કલમોમાં અથવા અધ્યાયમાં વાંચીએ છીએ. હવા સંબંધી ખાસ સામાન્ય માહિતી આ અધ્યાયમાંથી આપણને મળે છે. તો સૌથી પહેલું જો આપણે જોઈએ તો પહેલો અધ્યાય અને 31મી કલમમાં આપણે વાંચીએ છીએ એના આખી સૃજન પછી લખ્યું છે, અને દેવે જે સર્વ ઉત્પન્ન કર્યું તે તેણે જોયું અને જુઓ તે ઉત્તમોત્તમ અને શાંત તથા સવાર થઈ અને 6ઠ્ઠો દિવસ. ઉત્તમો ઉત્તમ ઈશ્વરે જે બનાવ્યું
તે સર્વથી શ્રેષ્ઠ બાબત તરીકે જાહેર કર્યું અને એમાં આદમ ને હવાનો પણ સમાવેશ થતો આપણે જોઈએ છીએ. બીજા અધ્યાયમાં આપણે આગળ વધીએ છીએ અને ત્યાં એના સંબંધી ખાસ શબ્દો વાપરવામાં આવ્યો છે કે તે આદમની સહાયકારી તરીકે, મદદગાર તરીકે ઈશ્વરે આપી. અને પછી બંનેને બનાવીને આપણે વાંચીએ છીએ કે એદન વાડીમાં તેમને રાખવામાં આવ્યા. એક એવી સ્ત્રી કે જે ઈશ્વરના સૃજનમાં પ્રથમ ઈશ્વરે પોતે બનાવેલી સ્ત્રી, એનો કોઈ જન્મ થયો નહોતો, ઈશ્વરના હાથે એને બનાવવામાં આવી હતી. એક એવી સ્ત્રી હવા કે જે ઈશ્વરે બનાવી ત્યારે સંપૂર્ણ પરિપક્વ વ્યક્તિ તરીકે, સ્ત્રી તરીકે એને બનાવીને મૂકવામાં આવી, એવું આ શાસ્ત્રપાઠ આપણને શીખવે છે. જીવન જીવવાને માટે, જીવનના નિર્ણયો લેવાને માટે એને સંપૂર્ણ જ્ઞાન આપવામાં આવ્યું હતું, એને ડહાપણ આપવામાં આવ્યું હતું. અને એવી પરિપક્વતા સાથે ઈશ્વરે આદમને સહાયકારી તરીકે આપવામાં આવી, એવું આપણે વાંચીએ છીએ. પહેલો અધ્યાય ને 31મી કલમ આપણે વાંચી તે પ્રમાણે, અને ત્યાર પછી બીજો અધ્યાય અને 18મી કલમથી આપણે જોયું તે પ્રમાણે, અને બીજો અધ્યાય અને 25મી કલમ પછી આપણે વાંચીએ છીએ. અને ત્યાં લખવામાં આવ્યું છે કે તેઓ બંને નાગા હતા અને તેઓને કોઈ શરમ લાગતી નહોતી. એનો મતલબ એ થયો કે સંપૂર્ણ નિર્દોષા અવસ્થામાં તેઓ બંને આદમ ને હવા ઈશ્વરની આગળ અને એકબીજાની આગળ હતા, એવું આ કલમ આપણને શીખવે છે. અને પછી આગળ આપણે વાંચીએ છીએ કે ત્યારે તેઓ ઈશ્વરની સાથે વાત કરનાર વ્યક્તિ હતા, ઈશ્વરની સાથે સંગત માણનાર, સંબંધ રાખનાર વ્યક્તિ હતા, એવું આપણે વાંચીએ છીએ. અને આગળ સાથે આપણે જોઈએ છીએ ત્યારે એમના જીવનમાં આ શાસ્ત્રપાઠને આધારે 1 થી 5 અધ્યાયને આધારે હવાના જીવનમાં કેટલીક નબળાઈઓ પણ આપણને જોવા મળે છે. એક વ્યક્તિ તરીકે, એક સ્ત્રી તરીકે કેટલીક નબળાઈઓ પણ એના જીવનમાં આપણે જોઈએ છે. ઉત્પત્તિ 3 અને 3 આપણે વાંચીએ છીએ. જ્યારે શેતાન તેમની આ પાસે આવ્યો, હવાની પાસે આવ્યો, ત્યારે એના જીવનની કેટલીક નબળાઈ આપણને જોવા મળે છે. 3જો અધ્યાય અને 3જી કલમનો પહેલો ભાગ, 3જો અધ્યાય અને 3જી કલમનો પહેલો ભાગ આપણે વાંચીએ છીએ. ત્યાં પણ દેવે કહ્યું કે વાડીની વચ્ચેના વૃક્ષના ફળને તમારે ખાવું કે અડકવું નહીં, રખેને તમે મરો. બીજી કલમ, સ્ત્રીએ સર્પને કહ્યું કે વાડીના વૃક્ષ ફળ ખાવાની અમને રજા છે, વાડીના વૃક્ષના ફળ ખાવાની અમને રજા છે. અને અહીંયા આગળ જો બહુ ધ્યાનથી આપણે વાંચીએ તો હવા શબ્દોનો કેટલોક ફેરફાર કરી નાખે છે. એનું અર્થઘટન પોતાની રીતે એ કરતી હવાને આપણે જોઈએ છીએ. ઈશ્વરે જે શબ્દો વાપર્યા હતા તે, અને શેતાનની સામે હવા જે શબ્દો વાપરે છે તે, એમાં કેટલોક ફેરફાર કરીને વિચારોનું અર્થઘટન થતું આપણને જોવાનું મળે છે. અને શેતાનની આગળ પોતાની રીતે એ શબ્દો ત્રીજી કલમમાં એ શેતાનની આગળ રજૂ કરે છે, એવું આપણને ત્યાં જોવા મળે છે. ઘણી બધી વાર લોકો પ્રભુના વચનો લે છે અને પ્રભુના વચનો લઈને પોતાની રીતે અર્થઘટન કરે છે, પોતાની રીતે જીવનમાં લાગુકરણ કરતા જોવા મળે છે. એમાં તેઓ બોલે છે, દલીલ કરે છે, લેખો લખે છે, વગેરે વગેરે આપણે જોઈએ છીએ. વાલાઓ, પ્રભુના વચનને સંપૂર્ણ રીતે આપણા જીવનમાં આપણે લાગુ પાડવું જોઈએ. ક્યારે પોતાની રીતે પ્રભુના વચનને આપણે અર્થઘટન ના કરીએ. 3જો અધ્યાય 5 અને 6 કલમમાં આપણે વાંચીએ છીએ, ઈશ્વરે જે કહ્યું અને જે બનાવ્યું હતું, ઈશ્વરે કહ્યું હતું અને બનાવ્યું હતું એ સંપૂર્ણ હતું, એમાં કોઈ ખોડખાપ પણ નહોતી. એ ઉત્તમોત્તમ હતું, એ સર્વશ્રેષ્ઠ હતું, એ ઈશ્વરની દૃષ્ટિમાં અને માનવ દૃષ્ટિમાં, આદમની હવાની દૃષ્ટિમાં. પણ શૈતાન જ્યારે હવાની સાથે વાત કરે છે ત્યારે ખરેખર શબ્દો વાપરે છે અને શંકા ઉત્પન્ન કરે છે.
શંકા ઉત્પન્ન કરે છે, અને હવા પણ એ શંકાની શિકાર બને છે. અને અહીંયા આગળ ખૂબ સહેલાઈથી એ શેતાનથી છેતરાઈ જતી આપણે જોઈએ છીએ. અને શંકા કરવી આપણા માનવ સ્વભાવમાં આવી ગયું છે વાલો. નાની નાની વાતોમાં ઈશ્વર પ્રત્યે, એકબીજા પ્રત્યે, કુટુંબમાં અને મંડળીમાં ઘણી બધી વાર આપણે અનુમાનથી માની લઈએ છીએ અને શંકા કુશંકા કરીએ છીએ. અને શંકા એ હવાને બહુ ભયંકર પરિણામ તરફ લઈ જતો આ શાસ્ત્રપાઠ આપણને શીખવે છે. ને તેથી કરીને શેતાન હંમેશા આપણામાં શંકાનું બીજ વાવે છે, શંકાશીલ બનાવે છે. એ પ્રભુના વચન પ્રત્યે હોઈ શકે, એ પ્રભુના વિશ્વાસુપણા પ્રત્યે હોઈ શકે, એ પ્રાર્થનાના સામર્થ્ય પ્રત્યે હોઈ શકે, એ સંબંધોમાં હોઈ શકે, એ જીવન જીવવાની રીતમાં હોઈ શકે, એ સામાન્ય જીવનની બાબતોમાં હોઈ શકે. અને જ્યારે શંકા આવે છે ત્યારે આપણે મનમાં ઘણી બધી બાબતો આપણા મનમાં આવે છે અને આપણે ગૂંચવાઈ જઈએ છીએ. આપણે નિર્ણય લેવામાં પણ ઘણી બધી વાર ભૂલ કરતા હોઈએ છીએ. અને તેથી અહીંયા આગળ આપણને હવા જે નબળાઈ એના જીવનમાં જોવા મળે છે તે શંકા તે લાવે છે. 6ઠ્ઠી કલમમાં આપણે આગળ જઈએ છીએ અને વાંચીએ છીએ, અને તે વૃક્ષનું ફળ ખાવાને વાસ્તે સારું ને જોવાને સુંદર ને જ્ઞાન આપવાને ઈચ્છવા જોગ એવું એ વૃક્ષ છે. તે જોઈને સ્ત્રીએ ફળ તોડીને ખાધું અને તેની સાથે પોતાનો પતિ હતો તેને આપ્યું ને તેણે ખાધું. 6ઠ્ઠી કલમ કહે છે તે જુએ છે અને તેનાથી તે આકર્ષાય છે. એ ફળ ખાવામાં સુંદર હતું, એ જુએ છે અને એના તરફ આકર્ષાય છે અને તે છેતરાઈ જાય છે, તે છેતરાઈ જાય છે. અને ઘણી બધી બાબતોમાં છેતરામણી વાતો શેતાન આપણી સામે લઈને આવે છે અને આપણે આપણા જીવનમાં ભૂલ કરીએ છીએ. આપણા જીવનની એક નબળાઈ છેતરાઈ જવું શેતાનથી અને આ જગતથી, એ બાબત પણ સંબંધી આપણને અહીંયા આગળ જોવાનું મળે છે. અને ત્યાર પછી એ જુએ છે અને ખેંચાય છે, આકર્ષિત થાય છે અને પાપ તરફ એ ખેંચાથી આપણને જોવાને મળે છે. અને ત્યાં 6ઠ્ઠી કલમમાં તે આપણને આગળ એક બીજી વાત જોવા મળે છે, અને તે છે કે એના પતિને પણ એમાં તે સામેલ કરતી જોવાની મળે છે. 8મી કલમમાં આપણે વાંચીએ છીએ કે ઈશ્વરથી સંતાવાનો હવે તે પ્રયત્ન કરે છે. 8મી કલમમાં આપણે વાંચીએ છીએ, અને દિવસને ઠંડે પહોરે યહોવાદેવ વાડીમાં ફરતો હતો, તેનો અવાજ તેઓએ સાંભળ્યો, અને તે માણસ હતા તેની પત્ની યહોવાદેવની દૃષ્ટિથી વાડીના વૃક્ષોમાં સંતાઈ ગયા. એ જીવનની એની નબળાઈ બની ગઈ. ઈશ્વરથી સંતાઈ જવું, ઈશ્વરથી દૂર જવું. ધીમે ધીમે શેતાન આવ્યો, એણે એની સાથે વાત કરી, એ ફળને એણે જોયું, એ પાપ તરફ આકર્ષાઈ, એ પાપમાં પડી અને પછી એ ઈશ્વરથી સંતાવા લાગી, ઈશ્વરથી દૂર જવા લાગી. એની જીવનની એ નબળાઈ બની ગઈ વાલાઓ. અને આપણા જીવનમાં ઘણી બધી વાર એવું બને છે, ઈશ્વરથી આપણે દૂર ધીમે ધીમે એટલા દૂર જતા રહીએ છીએ કે આપણે ઈશ્વરની સાથે મળી શકતા નથી, વાત ઘણીવાર કરી શકતા નથી. એક દિવસ પ્રાર્થના કરવાનું ચૂકી ગયા, એક દિવસ પ્રભુનું વચન વાંચવાનું ચૂકી ગયા, એક દિવસ સંગત માણવાનું ચૂકી ગયા, એક દિવસ એક રવિવાર આપણે ચૂકી ગયા, અને ધીમે ધીમે એ અંતર અને એ સમયો વધતા જાય છે વાલાઓ. અને હવાનું એ જ બન્યું, એ ઝાડની પાછળ જઈને વાડીમાં સંતાઈ ગયા, ઈશ્વરથી સંતાવાનો પ્રયત્ન કર્યો. પણ યાદ રાખીએ કે જીવનમાં ક્યારેય પણ આપણે કોઈ પણ રીતે ઈશ્વરથી સંતાઈ શકતા નથી. આપણા જીવનની બાબતો આપણે સંતાડી પણ શકતા નથી, ઢાંકી શકતા નથી. ઈશ્વરની નજરમાં, ઈશ્વરની આગળ આપણે બધા ખુલ્લા છીએ. ઈશ્વર આપણને જુએ છે, એ વાત પણ આપણે યાદ રાખવી જોઈએ. આ એની નબળાઈઓ જીવનની હતી, અને તેથી એ જીવનમાં આગળ ત્યાર પછી આપણે છેલ્લે જોવાના છીએ કે શું બને છે. એ નબળાઈઓ સાથે એના જીવનમાં કેટલુંક સામર્થ્ય અથવા શક્તિઓ પણ હતી, એનો ઉપયોગ પણ એ કરે છે. એ વાત પણ આપણને જોવાની મળે છે.
7મી કલમમાં આપણે વાંચીએ છીએ, ત્યારે તે બંનેની આંખો ઉઘડી ગઈ અને તેઓએ જાણ્યું કે અમે નાગા છીએ. તે સમય જ્યારે ફળ ખાધું ત્યારે બંનેની આંખો ઉઘડી ગઈ અને તેમણે જાણ્યું કે અમે બંને નાગા છીએ. તેમનામાં જે સમજણ હતી એ સમજણનું તેમને ભાન થયું. અમે ખોટું કર્યું છે એવું પણ તેમને ભાન તેમને થયું અને પાંદડાથી એમને પોતાના એ નગ્નતાને ઢાંકવાનો તેમણે પ્રયત્ન પણ કર્યો, એવું આપણે અહીંયા આગળ વાંચીએ છીએ. તેઓએ જાણ્યું, સભાનતા પણ તેમનામાં આવી. એ એમની શક્તિ હતી, ઈશ્વરે તેમને પહેલેથી આપેલી હતી, પણ એ સમજણનો, એ સભાનતાનો ઉપયોગ, એ શક્તિનો ઉપયોગ તેઓ કરી શક્યા નહીં. જ્યારે પરીક્ષણ આવ્યું, જ્યારે શૈતાન આવ્યો, ત્યારે હવા કરી શકી નહીં. એમ એના પરિણામ પરથી આપણને જોવાનું મળે છે. ઘણી બધી વાર આપણા જીવનમાં બતાવો પ્રભુએ આપણને એ પૂરેપૂરી સમજણ આપી છે, જ્ઞાન આપી છે. પ્રભુનું વચન આપણને દોરવણી આપે છે, આપણને ચેતવણી આપે છે, આપણને ટોકે છે, પણ ઘણી બધી વાર આપણે આંખ આડા કાન કરીએ છીએ અને ત્યારે આપણા જીવનમાંથી આપણા એ સમય ચાલ્યો ગયો હોય છે, એનું પરિણામ આપણે ભોગવવું પડતું હોય છે. અને તેથી એ શક્તિઓ પ્રભુએ જે આપણે આપી છે, એ શક્તિઓનો ઉપયોગ શૈતાનની સામે, પરીક્ષણની સામે, પાપની સામે કરવાનું આપણે કદી ચૂકીએ નહીં, એવું હવાના જીવનમાંથી પણ આપણને શીખવાનું મળે છે. છતાં પણ એને પોતાના સામર્થ્યમાં, પોતાના જ્ઞાનમાં પ્રયત્ન તો કર્યો જ. પાછા ફરવાનો એણે પ્રયત્ન તો કર્યો. પાંદડાથી ઢંકાયા એનો મતલબ એમણે પ્રયત્ન તો કર્યો જ, એવું પણ અહીંયા આપણે વાંચીએ છીએ. છતાં પણ આપણો પ્રયત્ન ક્યારેય આપણને પાપની માફી પોતાની રીતે અપાવી શકતો નથી. કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત લોહી, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરનો વિશ્વાસ આપણને સંપૂર્ણ પાપની માફી આપી શકે છે. આગળ આપણે વાંચીએ છીએ, ઈશ્વરની આગળ તેઓ જૂઠું બોલતા નથી. ભૂલ થઈ છે, પાપ થયું છે અને તેઓ ઈશ્વરની આગળ કહે છે, આદમ ને હવાને પૂછ્યું તમે ક્યાં છો? અને ત્યારે કહે છે અમે ફળ ખાધું છે, અમે નાગા છીએ પ્રભુ. તેઓ ઈશ્વરની આગળ જૂઠું પણ બોલતા નથી, કબૂલ કરે છે. જૂઠું તેઓ બોલતા નથી અને ઈશ્વરની આગળ એ ખુલ્લા પણ થાય છે. અને વાલો આપણે માટે પ્રેરણાનું કારણ છે, ઉત્તેજનનું પણ કારણ છે કે આપણે ઈશ્વરની આગળ આત્માથી અને સત્યતાથી જઈએ. દાણી અને ફરોશી ઈશ્વરની આગળ ગયા. ફરોશી ઈશ્વરની આગળ દેવળમાં, મંદિરમાં જૂઠું બોલ્યો, પોતાનું હૃદય ઈશ્વરની આગળ સંતાડ્યું. દાણીએ ઈશ્વરની આગળ આત્માથી અને સત્યતાથી પોતે ખુલ્લો થયો. અને ઘણી બધી વાર આપણે પણ એ ઈશ્વરની આગળ આત્માની સત્યતાથી જતા નથી, ખરા હૃદયથી જતા નથી, ઈશ્વરની આગળ જૂઠું બોલીએ છીએ વાલાઓ. અને આ આપણને પડકાર આપે છે કે આપણે જેવા છીએ તેવા ઈશ્વરની આગળ આપણા હૃદયોને ખુલ્લા કરીએ, આપણે સત્ય બોલીએ. હવાની જેમ, આદમની જેમ અમારી ભૂલ થઈ છે પ્રભુ, અમે નાગા છીએ પ્રભુ, અને તેઓ ખુલ્લા થયા. 4થો અધ્યાય 1લી કલમ આપણે વાંચીએ છીએ, આદમે પોતાની પત્ની હવાને જાણી અને તે ગર્ભવતી થઈ ને કાઈનને જણી ને તેણે કહ્યું યહોવાની કૃપાથી મને પુત્ર મળ્યો છે, યહોવાની કૃપાથી મને પુત્ર મળ્યો છે. 4થો અધ્યાય અને 25મી કલમમાં આપણે વાંચીએ છીએ, અને આદમે ફરી પોતાની પત્નીને જાણી અને તેને દીકરો જણી ને તેનું નામ શેત પાડ્યું, કેમ કે તેણે કહ્યું કે હાબેલ જેને કાઈને મારી નાખ્યો તેને ઠેકાણે દૈવે મને બીજો દીકરો આપ્યો છે. અહીં આગળ બહુ જ મહત્ત્વની વાત હવા દ્વારા, એ કુટુંબ દ્વારા, એ આદમ દ્વારા કહેવામાં આવે છે. હવા દ્વારા ખાસ કરીને તે એ કહેવામાં આવે છે કે મને દેવે દીકરો આપ્યો છે, દેવે આશીર્વાદ આપ્યો છે.
અને એનો મતલબ એ થયો કે તે ઈશ્વરને મહત્ત્વ આપે છે, ઈશ્વરને માન આપે છે, ઈશ્વરને મહિમા આપે છે, અને જે મને મળ્યું છે મારા જીવનમાં ભેટ તે ઈશ્વર તરફથી છે એવું એ જાહેર કરે છે, એવું તે કહે છે ને એમ ઈશ્વરને તે પ્રથમ સ્થાન આપે છે. અને આ બાબત પણ આપણે માટે બહુ જ અગત્યની છે વાલાઓ, કે આપણે આપણા જીવનમાં ઈશ્વરને બધી જ આપણી બાબતો દ્વારા મહિમા આપીએ, માન આપીએ અને ઈશ્વરને પ્રથમ સ્થાન આપીએ. ઘણી બધી વખત એટલા બધા આશીર્વાદો આપણા વ્યક્તિગત જીવનમાં, કુટુંબમાં આપણને મળ્યા છે, પણ આપણે ઈશ્વરને મહત્ત્વ આપવાનું ભૂલી જઈએ છીએ, ઈશ્વરને પ્રથમ સ્થાન આપવાનું આપણે ચૂકી જઈએ છીએ. આપણા જીવનના પ્રસંગોમાં આપણે ઘણી બધી વાર ઈશ્વરને મહત્ત્વ આપવાનું, સ્થાન આપવાનું ચૂકી જઈએ છીએ અને ભૂલી જઈએ છીએ વાલાઓ. અને અહીંયા આગળ આપણને પડકાર મળે છે કે આપણે આપણા જીવનમાં આપણી બધી જ બાબતો દ્વારા ઈશ્વરને મહિમા આપીએ, ઈશ્વરને પ્રથમ સ્થાન આપીએ અને ઈશ્વરને માન આપીએ. અને આમ એની નબળાઈઓ, એની એ શક્તિઓ એ આગળ જતાં એના જીવનમાં આપણે શીખવા માગીએ છીએ કે તે 5 ભૂલો કરે છે કે જે આખરે એને પાપનું પરિણામ એના જીવનમાં, હવાના જીવનમાં અને આદમના જીવનમાં ભોગવવું પડે છે. એ 5 ભૂલો, સૌથી પહેલી ભૂલ એના જીવનમાં જે કરે છે તે એ 3 અધ્યાયની 2 કલમ જેમ આપણે વાંચ્યું હતું તેમ, સ્ત્રીએ સર્પને કહ્યું કે વાડીના સ્ત્રીએ સર્પને કહ્યું, સ્ત્રીએ શેતાનને કહ્યું, શેતાનની સાથે તે વાત કરે છે. હવા એ શેતાનની સાથે વાત કરે છે. એ શેતાન કોણ હતો? બળવાખોર હતો, એ શત્રુ હતો, એ દુશ્મન હતો, એ વેરી હતો, એ નાશ કરનાર હતો, એ મારી નાખનાર હતો. અને એવા શેતાનની સાથે એ વાત કરે છે. એ એના જીવનની મોટી ભૂલ હતી અને તેની સાથે એ વાત કરે છે. અને પછી એ શેતાન એની પાસે વાતચીત કરતાં આગળ દલીલ કરાવે છે. એ દલીલમાં ઉતરે છે અને શેતાન એ વાતચીત કરતાં કરતાં એને નીચી પાડી નાખે છે, એને પતન એના જીવનનું એ કરી દે છે. એમ આપણે આ જોઈએ છે. અને તેથી કરીને એ વાતચીત શેતાન સાથેની, એ દલીલ શેતાન સાથેની એને પાપ તરફ લઈ જાય છે, પતન તરફ લઈ જાય છે અને આખરે એ ઈશ્વર સાથેના સંબંધને પણ તોડી નાખવાનું આ વાતચીત કરે છે. ને વાલાઓ, એ સમયે એને શેતાનને ધમકાવવાનો હતો, એ સમયે શેતાનને એને કાઢી મૂકવાનો હતો, આઘો જા એમ કહેવાનું હતું. પણ એ વાતચીત, એ દલીલ ધીમે ધીમે આગળ વધીને શેતાનને તક એના જીવનમાં પાડી નાખવાની મળી ગઈ. અને આજે પણ આપણા જીવનમાં ઘણી બધી વાર આપણાથી ભૂલ થાય છે. આપણે નાની વાતમાં શેતાનને તક આપીએ છીએ અને શેતાન એ તકને આપણા જીવનને પતન તરફ લઈ જાય છે. અને આપણને શીખવાનું મળે છે કે આપણે આપણા જીવનમાં શેતાનને કદી પણ તક ના આપીએ, કદી પણ વાતચીત કરવાની તક ના આપીએ. શેતાનને ધમકાવીએ, શેતાનને કહીએ આગો જા મારા જીવનથી, મારી સેવાથી, મારા સંબંધોથી. અને શેતાન જ્યારે પ્રવેશ કરે છે ત્યારે એ વાતચીતને વધારતા આપણને હંમેશા પતન તરફ લઈ જાય છે. એવું એ હવાની પ્રથમ ભૂલ તરફથી આપણને શીખવાનું મળે છે. યહૂદાના પત્રમાં જો આપણે વાંચીએ તો 9મી કલમમાં ત્યાં આગળ મિખાએલ દૂત સંબંધી લખવામાં આવ્યું છે. અને ત્યાં લખવામાં આવ્યું છે કે એ મૂસાના મરણ વિશે દલીલ કરે છે. અને ત્યારે ત્યાં એ શેતાનને કહેવામાં આવે છે કે નિંદાખોર તું દૂર જા, એને ધમકાવવામાં આવે છે. અને તેથી એ મૂસાના મરણને પ્રશ્ન ઇસ્યુ બનાવવા માગતો હતો, એ દલીલ કરવા માગતો હતો અને એમ એ પાપમાં પાડવા માગતો હતો. અને વાલાઓ, ભાઈ બહેનો, કોઈ પણ એક આપણા જીવનની, આપણા આસપાસની પરિસ્થિતિ, આપણા કુટુંબની કોઈ પણ બાતને લઈને શેતાન આપણી સાથે વાતચીત શરૂ કરે છે અને ધીમે ધીમે આપણને પાપ તરફ લઈ જાય છે. આવો એ હવાની ભૂલ આપણા જીવનની ભૂલ ન બને. શેતાનને કદી પણ આપણે તક ના આપીએ,
બીજી ભૂલ અહીંયા આગળ આપણે જોઈએ છીએ તે કે ઈશ્વરના બોલેલા શબ્દો એ વચનોને તે બદલી નાખે છે. એ પ્રશ્નોત્તરી શેતાન એની સાથે કરે છે અને પછી એ આખા શબ્દોને બદલી નાખે છે. ઈશ્વરે કહ્યું હતું કે વાડીના વૃક્ષનું ફળ, વાડીના જે વૃક્ષો બીજા હતા એ ફળ ખાવાની એમને છૂટ હતી. શેતાન શું કહે છે કે ઈશ્વરે તમને ના પાડી છે ખાવાની, એ ફળ ખાવાની. એવું શેતાન ત્યાં આગળ તેમને કહે છે. ઈશ્વરે તેમને સ્વતંત્રતા આપી હતી એ વાડીના વૃક્ષના ફળ ખાવાની. એમને તો પેલું ભલું ભૂંડું હતું ને એની આજ્ઞા આપી હતી. ફળ ખાવાની ના નહોતી પાડી, વૃક્ષના ફળોની, વાડીના ફળોની ખાવાની ના નહોતી પાડી, અને એમને અડકવાની પણ નહોતી ના પાડી, એ સુંદરતાને જોવાની પણ ના નહોતી પાડી. શેતાન એ શબ્દોની માયાજાળમાં એમને હવાને ફસાવી દે છે અને આખું એનું અર્થઘટન પણ બદલી નાખતો અહીં આગળ આપણે જોઈએ છીએ. અને વાલા ભાઈ અને બહેનો, શેતાન હંમેશા ગૂંચવણ આપણા જીવનમાં પેદા કરે છે, ગૂંચવણ લાવે છે. ખૂબ સરળ બાબતોને, સાદી બાબતોને એવી રીતે ગૂંચવી નાખે છે કે આપણે સમજી શકતા નથી. 3 અધ્યાય અને 4થી 6 કલમમાં આપણે વાંચીએ છીએ. પછી એની સાથે વાતચીત કરે છે અને સર્પે સ્ત્રીને કહ્યું કે તમે નહીં જ મરશો, કેમ કે દેવ જાણે છે તમે ખાશો તે જ દિવસે તમારી આંખો ઉઘડી જશે અને તે દેવના જેવા ભલું ભૂંડું જાણનારા થઈ જશો. શેતાન ત્રીજી વાત જે કરે છે, એક ઓફર મૂકે છે એમની સામે, એક લોભામણી ઓફર મૂકે છે. ઈશ્વર પર જાણે કે આરોપ મૂકે છે અને કહે છે કે ભાઈ ઈશ્વરે જે કહ્યું છે તે જૂઠું છે. તમે જે દિવસે ખાશો એ દિવસે તમે તો એના જેવા થઈ જશો, તમારી આંખો ઉઘડી જશે અને દેવના જેવા થઈ જશો. કેટલી મોટી ઓફર! અને હવા એ ને કહે છે કે તમે મરશો નહીં, દેવના જેવા બની જશો. ઈશ્વર પ્રત્યે જાણે કે ઈર્ષા ઉત્પન્ન કરે છે અને અભિમાન એમનામાં ઉત્પન્ન કરે છે. એના જેવા સમકક્ષ થઈ જવાનું એક હવામાં એ શેતાન ઉત્પન્ન કરે છે. સમકક્ષ ઈશ્વરની જેવા બની જવાનો ભાવ એ લાવે છે એના હૃદયમાં. અને હવા સ્વાભાવિક રીતે એ માન, એ સ્થાન પામવાને માટે લલચાઈ જાય છે. લલચાઈ જતી આપણે એ પાપ કરે છે એના પરથી જોઈએ છીએ. તમે તેના જેવા બનીને રહેશો એવું તે કહે છે. ઈશ્વરે જે કહ્યું તેનાથી તદ્દન ઉલટું, તદ્દન વિરુદ્ધ. અને એમાં એ 3 પ્રકારે હવાને એ ઓફર કરે છે. દૈહિક ઓફર. દૈહિક ખાવાનું એ સુંદર છે. અને પછી લાગણીઓને ઉશ્કેરે છે, આંખોમાં સરસ દેખાય છે. અને પછી ત્રીજું આત્મિક પરીક્ષણ, જ્ઞાન આપનારું છે. અને એ જ્ઞાન આપનારો શબ્દ અભિમાન તરફ એને પ્રેરે છે. અને પ્રભુ ઈસુની સામે પણ શેતાન એ રીતે જ આવ્યો હતો. અને પ્રભુ ઈસુએ શું કહ્યું હતું? એમ પણ લખેલું છે, આગો જા, દૂર જા, એને કાઢી મૂકેવા લાવો. અને અહીંયા આગળ શેતાન આ જગત, 1 યોહાન 2:16 કહે છે તે પ્રમાણે જગત અને જગતના વાના, આંખોની લાલસા આપણે માટે શેતાન પરીક્ષણ રૂપે સામે મૂકે છે. આપણી સામે ઘણી બધી આજકાલ ઓફરો જુદી બાબતો દ્વારા આવી શકે છે અને શેતાન આપણને પાપમાં પાડી શકે છે. મારા અને તમારા જીવનને, આપણા આત્મિક જીવનને, આપણા શારીરિક જીવનને, આપણા કૌટુંબિક જીવનને એ પતન લાવી શકે છે. અને હવાના જીવનમાં એ સામે લાવીને, એ બતાવીને
એ કહીને તેણે કર્યું. અને અહીંયા આગળ એ ભૂલ આપણે ના કરીએ, એ ભૂલ આપણે ના કરીએ એવું આપણને શીખવાનું મળે છે. ત્યાર પછી આપણે આગળ વાંચીએ છીએ. છઠ્ઠી કલમનો જે બીજો ભાગ છે તેમાં ફરીથી આપણે ઉપર છઠ્ઠી કલમમાં જઈએ અને તે કહે છે, તે જોઈને સ્ત્રીએ ફળ તોડીને ખાધું અને તેની સાથે પોતાનો પતિ હતો તેને પણ આપ્યું અને તેણે ખાધું. એ તો પાપમાં પડી જ પડી, પણ ત્રીજી એણે ભૂલ કરી, ચોથી જે એણે ભૂલ કરી તે એ કરી કે તે એના પતિને પણ પાપમાં પાડે છે, પાપ તરફ તે દોરી જાય છે. એના પતિને આદમને પણ એણે ખાવાને આપ્યું અને આદમના જીવનને પણ પતિત કર્યું. એને માટે પણ એ ઠોકરરૂપ બની. અને વાલા ભાઈ બહેનો, અહીંયા આગળ કે જે હવા આદમને ઈશ્વરે સહાયકારી તરીકે આપી હતી, જે તેને મદદગાર તરીકે આપી હતી, એના જીવનને ઊંચકી લેવાને માટે આપી હતી, એના જીવનને બાંધવાને માટે આપી હતી, એ જ હવા આજે આદમને માટે પતન લાવનારી બને છે. એ પાપ તરફ એને દોરી જાય છે, એને માટે ઠોકરરૂપ એ બને છે. અને વાલા ભાઈ બહેનો, આપણે માટે પણ ઘણી બધી વખત બને છે કે આપણે ભૂલ તો કરીએ છીએ પણ આપણે બીજાને પણ ભૂલ કરાવીએ છીએ, એ તરફ દોરી જઈએ છીએ. મા બાપ તરીકે, ભાઈ બહેન તરીકે, મિત્રો તરીકે આપણી ભૂલ થાય છે, આપણે છુપાવીએ છીએ. આપણે ઘણી બધી વાર એ કબૂલ કરતાં શરમ આવે છે અને આપણે બીજાને, આપણા બાળકોને પણ ભૂલ કરાવીએ છીએ, ભૂલ તરફ લઈ જઈએ છીએ અને લાંબે ગાળે એ આત્મિક અને સંબંધોને માટે નુકસાન કરતા હોય છે. તેથી ભૂલ તરફ કોઈને માટે ઠોકરરૂપ આપણે ન બનીએ તેવું આપણને આ હવા આપણને શીખવે છે. ભૂલ આપણે ન કરીએ અને ભૂલ તરફ બીજાને પણ ન લઈ જઈએ. સાચી વાત એ આત્મિક જીવનને માટે હોય, કુટુંબને માટે હોય કે સંબંધોને લગતી વાત હોય. અને પાંચમી વાત અહીંયા આગળ જે કરે છે તે હવાની ભૂલ થાય છે તે કે તે અનાજ્ઞાંકિત બને છે, આજ્ઞાનું તે ઉલ્લંઘન કરે છે. તેણે ફળને લઈને ખાધું. ઈશ્વરે જે ના પાડી હતી, મના કરી હતી તે તેણે કર્યું. ઈશ્વરની વિરુદ્ધ જઈને તેણે તે કર્યું અને ઈશ્વરની સાથે તેણે સંગત તોડી નાખી. ઈશ્વર સાથેના સંબંધો જાણે કે અંત લાવી દીધો. અનાજ્ઞાંકિત બની અને અનાજ્ઞાંકિતપણું જીવનને છેલ્લી કક્ષાએ લાવીને મૂકી દે છે. હવાના જીવનને, તેના કૌટુંબિક જીવનને, તેના ઈશ્વર સાથેના સંબંધના જીવનને, જે ઈશ્વરની સુંદરતા હતી તેને એ ખંડિત કરે છે. અનાજ્ઞાંકિતપણું. વાલા ભાઈ બહેનો, આપણે પણ વ્યક્તિ તરીકે, કુટુંબ તરીકે, મંડળી તરીકે આપણા રોજબરોજના જીવનમાં, વ્યવહારોમાં, સંબંધોમાં ઘણી બધી રીતે આપણે ઈશ્વરની આજ્ઞા પાલન કરતા નથી, અનાજ્ઞાંકિત બનીએ છીએ. ઈશ્વર આપણને સ્પષ્ટ તેના વચન દ્વારા પ્રાર્થનામાં ચેતવણી આપે છે અને છતાં પણ આપણે એને અવગણીએ છીએ. અને આજે હવાનું જીવન આપણને ચેતવણી આપે છે, પડકાર આપે છે, ઉત્તેજન આપે છે કે આપણે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને પાપની માફી મળી છે, આનંદ મળ્યો છે, શાંતિ મળી છે, જે જીવન, આશીર્વાદિત જીવન મળ્યું છે, એ જીવનને સભા શિક્ષક કહે છે તેમ કે નાનો નાનો શિયાળો દ્વારા ભેલાડવા ન દઈએ. હવાનું જીવન આપણને આજે એકવાર ફરીથી ઉત્તેજન આપે છે. ત્યારે આવો આપણે વિચાર કરીએ. ઉત્પત્તિ 1થી 5મા અધ્યાય સુધીમાં હવાના જીવનને, એના કૌટુંબિક જીવનને, એના આત્મિક જીવનને સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું છે. વાંચજો. એના દ્વારા આપણા વ્યક્તિગત જીવનોને, કુટુંબ અને સેવાઓને આપણે આશીર્વાદિત બનાવીએ. પ્રભુ આપણને કૃપા આપે, આશીષ આપે. આમીન.
સુંદર પડકારયુક્ત વચનોને માટે આપણે ઈશ્વર પિતાનો આભાર માનીએ અને સાથે માનનીય ઉપાધ્યક્ષ સાહેબનો પણ આભાર માનીએ છીએ. આવો આપણે વચનના પ્રકાશમાં પ્રાર્થના કરીએ. ત્યારબાદ પ્રભુની શીખવેલી પ્રાર્થના આપણે બધા સાથે બોલીશું અને માનનીય ઉપાધ્યક્ષ સાહેબ રેવરન M.R. ગામિતી સાહેબ આશીર્વચન ઉચ્ચારશે. પ્રાર્થના કરીએ. પવિત્ર અમારા મહાન જીવિત અનુગ્રહકારી પરમેશ્વર પિતા, તમારા મહાન જીવિત વચનોને માટે અમે તમારો આભાર માનીએ છીએ કે જે વચનો દ્વારા તમે રોજને રોજ અમારી સાથે વાત અને વ્યવહાર કરો છો. એ વચનો દ્વારા તમે અમને હિંમત આપો છો, બળ આપો છો, દોરવણી આપો છો, માર્ગદર્શન આપો છો અને ચેતવણી પણ આપો છો અને એની સાથે તમે અમને ઠપકો પણ આપો છો. તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ. આજના વચનોને માટે અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ, જે વચનો તમે તમારા સેવકની મારફતે અમારી આગળ બોલ્યા છો. ત્યારે પિતા પરમેશ્વર, આપણે અમે જ્યારે તમારા ચરણોમાં આવ્યા છીએ ત્યારે અમે તમારી પાસે કૃપા ચાહીએ છીએ પ્રભુ, કે તમારા લોક તરીકે જ્યારે અમે આ પૃથ્વી પર જીવન જીવીએ છીએ ત્યારે જીવનમાં ઘણાય પરીક્ષણો આવે છે. શૈતાન અમને તમારાથી દૂર લઈ જવાનો પ્રયત્ન કરે છે અને એવી ઘણી લલચાવનારી બાબતો પણ અમારા માર્ગમાં તે લાવે છે કે જેથી કરીને અમે તમારાથી દૂર થઈ જઈએ. પણ પિતા પરમેશ્વર, અમે તમારી પાસે કૃપા ચાહીએ છીએ કે જીવનમાં આવતા દરેક પરીક્ષણો પર વિજય મેળવવાનું સામર્થ્ય પ્રભુ તમે અમને આપો. હા પિતા પરમેશ્વર, અમે કદી પણ શૈતાનની વાતોમાં ના આવી જઈએ, પરંતુ અમે હંમેશા આત્મિક રીતે જાગૃત રહીએ અને અમારા જીવનના કેન્દ્ર સ્થાને અમે હંમેશા તમને રાખીએ કે જેથી કરીને અમે વિજયવંત ખ્રિસ્તી જીવન જીવતા આગળ વધીએ અને તમારા મહિમાનું કારણ બનીએ. એવી કૃપા ચાહતા અમે દરેક જણ તમારા હાથોમાં સોંપીએ છીએ. અમારી આ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ. આમેન. પ્રભુની શીખવેલી પ્રાર્થના આપણે બધા સાથે બોલીએ. ઓ આકાશમાંના મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ ભૂંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. આમેન. આમેન. શ્રી એક ઈશ્વર પિતા, પુત્ર અને પવિત્ર આત્માના આશીર્વાદ આપણા પર ઉતરી આવો. પ્રભુના સર્વલોકો પર ઉતરી આવો અને સદા સર્વદા સાથે રહો. આમેન.